ચાલો જય બાલાજી, જય બાલાજી, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ, જય અન્નપૂર્ણા માતાજી। આજે તારીખ 13/1/2025 રોજ બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા આપણું રોજના માફક અન્ન ક્ષેત્ર શરૂ થઈ ગયું છે। આજે આટલી લાઈન પણ લાગી ગઈ છે। જન સેવા એ પ્રભુ સેવા। આજનું મેનુ છે કોબી બટેટાનું શાક, દાળ ભાત, શાક, રોટલી। અન્નદાન એ મહાદાન, જન સેવા પ્રભુ સેવા। બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા દરરોજ બપોરે 12 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી મિત્રો આપણે 8 મહિનાની આસપાસ જેવું થઈ ગયું છે। આપણું અન્ન ક્ષેત્ર શરૂ છે અને 8 મહિના થઈ ગયા છે। બાલાજી ગ્રુપ હર હંમેશ જનસેવા માને છે। જનસેવા છે એ જ પ્રભુ સેવા છે। અન્નદાન છે એ જ મહાદાન છે। કન્યાદાન છે એ જ મહાદાન છે। આવતીકાલે મકર સંક્રાંતિ જે ધર્માદા માટે પુણ્ય દિવસ કહેવાય છે અને કાલનો ધર્માદો ખૂબ મહત્ત્વનો ગણાય છે। આપણા શાસ્ત્રમાં લખેલું છે એટલે જે કોઈને અન્નદાન કરવું હોય, અન્ન ક્ષેત્રમાં જે કંઈ આપવું હોય તો આપી શકે છે। કાચું સીધું છે, કેશલેસ છે, જે કંઈ આપવા હોય તો અમારી ઓફિસે કોન્ટેક કરવા વિનંતી છે। અન્નદાન એ મહાદાન, જન સેવા પ્રભુ સેવા। બાલાજી ગ્રુપ હર હંમેશ જન સેવાને માને છે। તો આપણે તો આવા અશક્ત જે હોય એને જમાડવામાં રસ છે। સારા માણસોને બહુ જમાડે બધાય। આવા વ્યક્તિને જમાડો એ જ સાચું દાન છે। અન્નદાન એ જ મહાદાન છે, જન સેવા પ્રભુ સેવા છે। આમાંથી ખાલી એક વ્યક્તિના આશીર્વાદ પડી જાય તો પણ દાતાઓનો બેડો પાર થઈ જાય મિત્રો। આમાં કોણ વ્યક્તિ કેવું છે, શું છે આપણે જાણતા નથી। એ ખાલી ઉપરવાળો જ જાણે છે, કુદરત જ જાણે છે। આમાં એકના આશીર્વાદ પડી જાય તો પણ ખૂબ ખૂબ ધન્ય કહેવાય। અન્નદાન એ જ મહાદાન, જન સેવા પ્રભુ સેવા। અમે તો આ દાનને માનીએ છીએ। ભગવાન આ દાનમાં જ રાજી છે। સાચા મનથી ભગવાનને માનો તો તમારી અંદર જ ભગવાન છે। બાકી તમે આખો દી મંદિરે બેઠા રહ્યો એમાં ભગવાન ના મળે। પેટમાં પાપ હોય એમાં ભગવાન ના મળે મિત્રો। મન ચોખ્ખું રાખો તો જ ભગવાન મળે। બાકી સવારથી સાંજ સુધી મંદિરમાં બેઠા રહ્યો એમ ભગવાન ના મળે। પેટમાં પાપ રાખીને આપણે ધૂન ભજન કરવા છે એ ભગવાન ના મળે મિત્રો। આ સેવા સાચી છે। આમાંથી એક ભગવાન આવી જાય આપણે ખ્યાલ નથી આમાં। જન સેવા એ જ પ્રભુ સેવા છે। જેને ભૂખ લાગી હોય એને અન્ન શું છે એ ખબર પડે, બાકી કોઈને ખબર ના પડે। આપણું પેટ ભરેલું હોય ત્યારે ગમે એવું સારું તમે મૂકશો તમને નહીં ભાવે। જ્યારે તમારે પેટ ખાલી હશે ત્યારે ગમે એવું કાચું હશે ને તો પણ તમે ખાઈ લેશો મિત્રો। આ જ અન્ન કહેવાય। અન્નદાન એ જ મહાદાન, જન સેવા એ જ પ્રભુ સેવા।
અત્યારે કુંભ મેળો શરૂ થઈ ગયો છે આજથી. એમાં પણ અન્ન ક્ષેત્ર ઘણા બધા ખુલેલા છે. એમાં પણ કોણ વ્યક્તિ કેવું આવે કોઈને ખ્યાલ નથી. બધાને અન્ન ખાવાની છૂટ છે. ત્યાં કરોડપતિ આવે છે, મધ્યમ વર્ગના માણસો આવે છે, ભિખારી આવે છે અને દારૂડિયા પણ આવે છે. પણ ત્યાં પણ બધા આવે જ છે. અન્નદાન એને જ કહેવાય. અન્નદાન એ મહાદાન, જન સેવા પ્રભુ સેવા. પહેલું રાઉન્ડ પૂરું થઈ ગયું મિત્રો. ચાલો તમને એને બતાવી આપું. શાક છે, દાળ છે, રોટલી છે, શાક છે. આપણા સ્વયંસેવકો બધા છે. સાવ એમાં સેવા આપી રહ્યા છે. એક ખાસ સૂચના, આવતીકાલે મકર સંક્રાંતિના દિવસે પણ આપણું અન્ન ક્ષેત્ર શરૂ જ છે. આજ પ્રભુ સેવા છે, આજ મંદિર છે અમારું. જે ગણો એ અમારું આજ છે. અમારું રસોડું એક જાતનું મંદિર જ છે મિત્રો. અન્નદાન એ મહાદાન, જન સેવા જ પ્રભુ સેવા. ચાલો મિત્રો, 7 મિનિટ થવા આવી છે. જય બાલાજી, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ, જય અન્નપૂર્ણા માતાજી. સૌનું ભલું કરજો. દાતાઓનું, અમારા સ્વયંસેવકો બધાનું